ઉપર અમને જે શાંતિ સમિતિની મીટિંગમાંથી એમાં ટીમને રજૂઆત કરી છે એમાં લાઈન પ્રોપર નથી થતી, વાંધાના કાઢેવાળા વચ્ચે આવી જાય છે, પછી એના લીધે ટ્રાફિક પ્રેશર થાય છે. આ ફૂલ એટલે ફૂલ પબ્લિક આવે છે. એની સાથે એક સભ્ય હોતી અમે એમાં જે રૂટમાં નહીં, રૂટમાં એક સભ્ય નથી, આ બધા સ્થાનિક સભ્યો અમારે મહત્વ શું છે એ હું તમને કહું. આ પ્રસંગનો આ તહેવારનો અમારો મહત્વ શું છે એમાં સાહેબ અમે ઇનકાર નથી. ના એને ટ્રકનું ના ભૂતકાળમાં સાહેબ શું થયું છે અમારે ચાંદી બજારમાં ઇશ્યુ નાના પ્રસંગ આપણે નાકા અહીંયા આપણા જે પોઈન્ટ ઉપર જે વાહન જે આવે છે ને માની લો કે દાખલા તરીકે કાલાવડ બ્રિજનો પોઈન્ટ છે પૂરા વર્લ્ડમાં નંબર 1 છે. જામનગરમાં આ તહેવારમાં એક પણ માણસ સ્ત્રી કે પુરુષ પોતાના ઘરે નથી. છેલ્લા દિવસે નાગરિક છે પણ ઇતિહાસ એવો છે કે આખા ગુજરાતમાં જેથી મોહરમ મનાવવાની મનાય બીકોઝ ઓફ અનરેસ્ટ ઓફ ધીસ ગુજરાત, ત્યારે જામનગરમાં અમે સારો શોકતથી મોહરમ ઉજવી હતી. અમારો હેતુ એક જ છે. અમારો હેતુ એવું નથી કે સાહેબ અમે કોઈ પોલીસને હેરાન કરવા આવીએ, અમે ડિસ્ટર્બ ઉભો કરવા. અમે સાહેબ શાંતિ સમિતિની મિટિંગમાં આગેવાનો જે ભરવાનો વાળો છે એને જ મોકલીએ. અમે પોલીસને ડિસ્ટર્બ કરવાના નથી. પણ આ તો મુદ્દો એવો બન્યો છે સાહેબ, ઇસ્યુ આવો જે વર્ષોથી સાહેબ રાજાશાહીના વખતથી આ બ્લોજ સાહેબ કંઈક હમણાં મને આખા ગુજરાતમાં મોહરમ બંધ હતું એટલે જામનગરના મુસલમાનની ક્વોલિટી તો સાહેબ આપ જુઓ કે આપ અમને એમ કહો કે આ ધારીએ નીચે લઈ જાઓ, ગલીમાં લઈ જાઓ, એ બધી જવાબદારી અમારી જ્યાં બ્લોજ સાહેબ સાહેબ માજી મંત્રી શું નામ એમ કે બ્લોજ સાહેબ બ્લોજ એડવોકેટ છે ને કાનૂન મંત્રી હતા એટલે ધારાસભ્ય તરીકે. મારે આ ચોથા મોહરમ છે જામનગરમાં એટલે 2022માં